કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ફિઝિક્સમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરના વિષયની સમજૂતી, એના બંનેનો તફાવત કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત રહેલો છે એવા મુદ્દાઓ વિશે એ આપણે ચર્ચા કરી હતી. મિત્રો, આજના લેક્ચરની અંદર એ આપણે આગળ વધવાના છે. એ મુદ્દાઓ પહેલો છે એ છે વેગ. વેગ કોને કહેવાય? સમજતા પહેલાં એની થોડીક માહિતી મેળવીએ તો જ્યારે પદાર્થ એ ગતિમાં હોય, જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય, સમય સાથે બદલાય છે. એક આ મુદ્દો થાય. જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય અને તેનું સ્થાન કેટલા સમય દરથી બદલાય, કેટલા સમય દરથી બદલાય. આમ બે રીતે મળે, મિત્રો. પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે તો બદલાય, પણ કેટલા સમય દરથી બદલાય એ તમારે જાણવું પડે. તો જો માત્ર સમય દર મેળવીએ, સમય દર મેળવીએ તો એ જે વેલ્યુ આપે છે એ વેલ્યુને આપણે શું કહીશું? ઝડપ કહીશું. માત્ર જો સમય દર જ મળશે આપણને તો એને કઈ વેલ્યુ તરીકે આપણે ઓળખીશું? ઝડપ તરીકે. અને તેની સાથે, સમય દરની સાથે જો દિશા પણ મેળવીએ તો એ કોની વેલ્યુ આપશે તમને? વેગની કિંમત આપે છે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? જો માત્ર સમય દર મેળવીએ તો એ ખાલી કોની વેલ્યુ આપે છે? ઝડપની. એનો મતલબ કે ફર્સ્ટ પોઈન્ટમાં દિશા મેળવતા નથી. અને જો દિશા, સમય દર તો મેળવવાનો જ, એની સાથે સાથે દિશા પણ મેળવીએ તો એ કોની વેલ્યુ આપે છે? વેગની. તો પ્રશ્ન થાય કે ઝડપ કોને કહેવાય? તો આગળ વધીએ છીએ, પહેલો મુદ્દા તરફ આગળ વધીએ છીએ, જે છે ઝડપ. ઝડપ એટલે શું? તો મિત્રો, વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો. ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને એ શું કહેવામાં આવે છે? ઝડપ કહે છે. એનો મતલબ કે ઝડપ બરાબર ઇક્વેશન, વ્યાખ્યા પરથી લખવું હોય તો કાપેલું અંતર ના છેદમાં સમય. એકમ સમયમાં જેટલું અંતર કાપે એને શું કહેવામાં આવે છે? એની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? નેક્સ્ટ મિત્રો, ઝડપ જે છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેમ? હમણાં જ આપણે ઉપરના પોઈન્ટમાં જોયું કે ઝડપ એ છે શું મેળવે છે? ખાલી સમય દર જ મળે છે, એમાં દિશાની વેલ્યુ મળતી નથી. એટલા માટે એ કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ કહેવાય. એનો એકમ સમજવો હોય તો, એકમ તરફ જવું હોય તો મિત્રો, અંતરનો એકમ શું થાય? મીટર. સમયનો એકમ સેકન્ડ. આ બંનેનો શું છે? ભાગાકાર. એટલે ઝડપનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ છે. ઓકે. એનું પારિમાણિક સૂત્ર પણ જો લખવું હોય તો લખી શકાય. આમાં દળ નથી એટલે m⁻0. મીટર એટલે લંબાઈ છે, કેટલી વખત છે? એક વખત છે. સેકન્ડ છે પણ એ ક્યાં છે? છેદમાં. ઉપર લઈ લઈએ તો -1, જે એનું શું થાય છે? પારિમાણિક સૂત્ર m⁻0 l⁻1 t⁻−1. ઓકે. નેક્સ્ટ, હવે નવો પોઈન્ટ જે આ શીખીએ છે એ છે સરેરાશ ઝડપ. ઉપર જે શીખ્યા એ શું હતું? તો કે ઝડપ. અને નવો પોઈન્ટ શીખીએ છીએ કયો છે? સરેરાશ ઝડપ. તો પહેલો પ્રશ્ન થાય કે આ બંનેમાં એ ફરક શું? તો જોઈએ, તમે એમની વ્યાખ્યા લખશો ને એના પરથી જ બધું પોઈન્ટ ક્લિયર થઈ જશે. પદાર્થની
મુસાફરી દરમિયાન પદાર્થની મુસાફરી દરમિયાન કપાયેલ કુલ અંતર, શબ્દ અહીંયા આવે છે કુલ અંતર, અને તે દરમિયાનના સમયગાળાના ભાગાકારને એ શું કહેવામાં આવે છે? સરેરાશ ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા આપણું જે કુલ અંતર છે ને, એ કુલ અંતર એટલે આપણી શું થશે? પથ લંબાઈ થશે. અહીંયા કુલ અંતર એટલે શું વેલ્યુ થશે? એની પથ લંબાઈ થશે. ખાસ સમજો, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે આપણું જે સરેરાશ ઝડપનું સમીકરણ થાય એ શું છે? તો કે પથ લંબાઈ અને સમયગાળાનો એ શું દર્શાવે છે? ગુણોત્તર દર્શાવે છે તેમ કહી શકાય. ઓકે, તો એના પરથી એનું સમીકરણ લખવું હોય તો સમીકરણ શું લખાશે? સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. પથ લંબાઈ ના છેદમાં સમયગાળો, બરાબર. તો આ ઇક્વેશન જે છે એ તમારું ક્લિયર થાય છે. હવે જો પથ લંબાઈ એ તો ઓલવેઝ શામાં મપાવવાની છે? મીટરમાં. સમય શામાં મપાવવાનો છે? સેકન્ડમાં. એટલે આનો એકમ પણ શું થવાનો? મીટર પર સેકન્ડ જ થવાનો. એકમ સરખો તો એનું પારિમાણિક સૂત્ર એ પણ કેવું મળવાનું છે તમને? એક સરખું જ એ મળે છે. ક્લિયર? નાવ ક્યારેય પણ મિત્રો પથ લંબાઈ એ તમને ઋણ ના મળે. સમય તો ક્યારેય ઋણ હોય નહીં. એટલા માટે તમને હંમેશા સરેરાશ ઝડપ એ કેવી મળે? ધન જ મળે. એટલે લખી શકાય કે તેનું મૂલ્ય હંમેશા કેવું મળે છે? ધન જ મળે છે. તેનું મૂલ્ય હંમેશા એ આપણને ધન વેલ્યુ એ મળતી હોય છે. ઓકે સર, સરેરાશ ઝડપ અને ઝડપમાં ડિફરન્સ શું? પ્રશ્ન થાય કે મેઇન ડિફરન્સ શું? આનાથી શું જાણી શકાય જે ઝડપમાં નથી મળતું? સરેરાશ ઝડપથી આપણે એ શું જાણી શકીએ છીએ કે જે ઝડપમાં નથી મળતું? તો મિત્રો સરેરાશ ઝડપ એટલે તમે જેટલું અંતર કાપી રહ્યા છો એનું કુલ એટલે કે એની એવરેજ વેલ્યુ મળે. એની શું મળે? એવરેજ વેલ્યુ. માની લો કે તમે કોઈ એક તમારા ઘરેથી કોઈ 20 કિલોમીટર દૂર જઈ રહ્યા છો. તમારા ઘરેથી કેટલા કિલોમીટર દૂર જઈ રહ્યા છો? 20 કિલોમીટર દૂર જઈ રહ્યા છો. એટલે તમારું અંતર કેટલું થાય? 20 કિલોમીટર અંતર એ તમે કાપો છો. અને આ અંતર કાપવા માટે માની લો કે તમને કેટલો સમય લાગે છે? તો કે 2 કલાક લાગ્યા. આશરે 2 કલાક એ તમારો શું થવાનો છે? સમયગાળો. હવે 20 કિલોમીટર અને 2 કલાક એ તમારું આ 20 કિલોમીટર કુલ અંતર એટલે પથ લંબાઈ થઈ કહેવાય. 2 કલાક એ સમયગાળો. તો આની મારે સરેરાશ ઝડપ શોધવી હોય તો કેટલી વેલ્યુ મળે? તો કે ઉપર પથ લંબાઈ કેટલી છે? 20. નીચે સમય કેટલો છે? 2 કલાક એટલે કેટલો મળે? 10. અંતર શું મળશે? પણ કિલોમીટર પર કલાકમાં, મીટર પર સેકન્ડ નથી. ઓકે, કેમ? કારણ કે આપણને અંતર એ ફોર્મેટમાં આપેલા છે, કિલોમીટર અને કલાકમાં. તો અહીંયા હું ઝડપ એકલી લખું તો ના ચાલે. સરેરાશ ઝડપ જ કેમ લખવું પડે? તો મિત્રો જો ઝડપ લખીએ તો એટ અ ટાઈમની વેલ્યુ મળે. હવે ઝડપ હું 10 કિલોમીટર પર કલાક જઉં તો જરૂરી નથી કે હંમેશા મારું જે સાધન છે, વાહન છે એ 10 કિલોમીટર પર જ જાય. કોઈક વખત રસ્તો તમને ક્લિયર મળી ગયો હોય, ટ્રાફિક ન હોય, તો તમે તમારી સ્પીડ વધારી પણ શકો છો. આગળ ગયા, થોડું અંતર કાપ્યું અને તમને ટ્રાફિક મળ્યો તો તમે 10 કિલોમીટર કરતાં ઓછા કિલોમીટર પર કલાકની ઝડપે એ જઈ શકો છો. એટલે આ જે વેલ્યુ છે એ તમારી સરેરાશ છે. ઝડપ વધી, ઝડપ ઘટી, ઝડપ વધી, ઝડપ ઘટી, એ બધામાંથી તમે 2 કલાકમાં અંતે 20 કિલોમીટર અંતર કાપ્યું તો એની એવરેજ આશરે સરેરાશ વેલ્યુ કેટલી મળી કહેવાય? તો કે 10 કિલોમીટર પર કલાકની કિંમત મળેલી છે તેમ કહેવાય. એટલે મોટા અંતરો માટે, કુલ અંતરો માટે તમે ઝડપ નથી શોધતા, એના માટે તમે સરેરાશ ઝડપ જ ઓલવેઝ એ શોધતા હોય છે. ઓકે, ચાલો, તો એક આ મુદ્દો એ તમારો અહીંયા ક્લિયર થયો. હવે જે મુદ્દા તરફ જઈએ છે એનું નામ છે વેગ. હવે પ્રશ્ન પણ થશે કે સર ઝડપ અને વેગમાં એ શું ફરક છે? તો જોઈએ, તમને ખુદ એને સમજી શકશો. પહેલું વેગની વ્યાખ્યા. ઝડપમાં શું હતું?
તો કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને. તો આમાં શું આવશે વેગમાં? તો લખવાનું એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? વેગ કહે છે. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે એને શું કહેવાય? વેગ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઝડપ અને વેગમાં શું ફરક પડ્યો? તો ઝડપમાં સ્થાનને કોઈ લેવા દેવા નથી. એમાં તો બે સ્થાનો વચ્ચેનું કુલ અંતર જોવાનું છે. જ્યારે વેગમાં પદાર્થનું પ્રારંભિક સ્થાન અને પદાર્થનું અંતિમ સ્થાનમાં કેટલો ફરક પડ્યો છે એ જ જોવાનો છે. વેગ માટે ગતિપથ એ જરૂરી નથી. ક્લિયર? ઝડપ માટે હંમેશા ગતિપથ જ જોવો પડે કે કયા પથ પર પદાર્થ ગતિ કરી રહ્યો છે. જ્યારે વેગ માટે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને પદાર્થનું અંતિમ સ્થાન એ બે જ જોવાનું, બાકી કોઈ જરૂર નથી. હવે વેગ જે છે એ કેવી રાશિ થશે? સદિશ રાશિ છે. વેગ કેવી રાશિ છે? સદિશ. એટલે મૂલ્ય અને એકમ તો બતાવવાનો ઉપરાંત આની અંદર દિશા પણ એ તમારી જરૂરી બને છે. ઓકે, નાવ હવે એના પરથી એનું મૂલ્ય જે છે, સદિશ રાશિ હોય એટલે એનું મૂલ્ય બે રીતે દિશા બતાવે. એક જમણી બાજુ હોય ને એક ડાબી બાજુ હોય, કાં તો એક આગળ હોય કાં તો એક પાછળ હોય. તો એ વખતે એની નિશાની દર્શાવવા માટે આપણે જે વેલ્યુ ઉપયોગ કરીએ છીએ, એ સંજ્ઞા ઉપયોગ કરીએ છીએ, એ છે પ્લસ અને માઇનસ. તો એ પણ આગળ આપણને સમજમાં આવશે. હવે વેગ શીખ્યા તો આગળ શીખી શકાય સરેરાશ વેગ. સરેરાશ વેગમાં શું ફરક છે સમજો ખાસ મિત્રો. સરેરાશ વેગ એટલે ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. ગતિ કરતા પદાર્થના સ્થાનાંતર અને તે દરમિયાનના સમયગાળાના ગુણોત્તર એટલે કે ભાગાકારને એ શું કહેવામાં આવે છે? એનો સરેરાશ વેગ તરીકે ઓળખવામાં આવે છે. ગતિ કરતા પદાર્થના સ્થાનાંતર અને તે દરમિયાનના સમયગાળાના ગુણોત્તરને એ શું કહેવામાં આવે છે? એનું સરેરાશ વેગ તરીકે ઓળખવામાં આવે છે. એનું સમીકરણ બનાવીએ. સરેરાશ વેગ બરાબર કોનો ભાગાકાર કરવાનો છે? તો કે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. હવે એક એક્ઝામ્પલ લઈએ. આપણે વેગને હંમેશા શાના વડે દર્શાવીએ છીએ? સ્મોલ વી વડે દર્શાવીએ છીએ. ધ્યાન રાખજો, સ્મોલ વી. કેપિટલ વી ની જરૂર નથી, સ્મોલ વી દર્શાવીએ છીએ. સ્થાનાંતર, પ્રારંભિક સ્થાન માની લો કે x1 છે અને એ સમય t1 છે. અંતિમ સ્થાન x2 છે અને સમય t2 છે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓલવેઝ હંમેશા તમે જ્યારે સ્થાનાંતર શોધતા હોય ત્યારે અંતિમ સ્થાનમાંથી જ એ પ્રારંભિક સ્થાન બાદ કરવાનું, ભલે પછી કિંમત નેગેટિવ આવતી હોય તો પણ તમારે એ જ સિચ્યુએશન રાખવાની છે. એટલે અંતિમ સ્થાન આપણું કયું ધારીએ છીએ? x2. પ્રારંભિક સ્થાન કયું છે? x1. છેદમાં સમયગાળો એટલે અંતિમ સમય કયો છે? t2. પ્રારંભિક સમય કયો છે? t1. એટલે x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. x2 માઇનસ x1 એટલે વેલ્યુ શું કહેવાય? તફાવત. કોની? x ની. એટલે તફાવત માટે આપણે શું બતાવીએ છીએ? ડેલ્ટા. શું લખાય? x. t2 માઇનસ t1 એટલે શું છે? તફાવત. કોનો? t નો. તો કે શું લખાય? ડેલ્ટા t. તો v બરાબર ડેલ્ટા x અપન ડેલ્ટા t એ સરેરાશ વેગ માટેનું પણ સમીકરણ એ તમે બનાવી શકો છો. બરાબર? તો આ મુદ્દો પણ એ ખાસ ધ્યાનમાં રાખવાનો. આગળ નેક્સ્ટ, હવે એનો એકમની વાત કરીએ તો સરેરાશ વેગનો એકમ, સ્થાનાંતરનો એકમ ઉપર શું આવે? મીટર. સમયગાળાનો એકમ શું આવે? સેકન્ડ. અને એના પરથી એનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો એ તો સેમ જ બનવાનું. m0 L1 t⁻⁻1. કોઈ પણ પારિમાણિક સૂત્ર તમારે બનાવવું હોય ને તો એના માટે જે તે વેલ્યુને, જે તે ભૌતિક રાશિનો એ એકમ તમારે જાણી લેવાનો. એકમ પરથી પારિમાણિક સૂત્ર તમારું ઇઝીલી તમને મળે છે. ઓકે, નાવ વેગ હમણાં જ કીધું આપણે કે વેગ એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. અને સદિશ રાશિ હોય એટલે દિશા દર્શાવવા માટે આપણે કઈ નિશાનીનો ઉપયોગ કરીએ છીએ? પ્લસ અને માઇનસ સંજ્ઞાનો એ શું કરીએ છીએ? આપણે ઉપયોગ કરીએ છીએ.
પ્લસ અને માઇનસ સંજ્ઞાનો એ આપણે ઓલવેઝ ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો આ વસ્તુ પણ એ તમારે ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ, અત્યાર સુધી આપણે 2 પોઈન્ટ શીખ્યા. એક શીખ્યા સરેરાશ ઝડપ અને બીજું શીખ્યા સરેરાશ વેગ. પ્રશ્ન થાય કે સરેરાશ ઝડપ અને બીજું શીખ્યા આપણે સરેરાશ વેગ. આના માટે હું ખાસ મુદ્દો લખવા જઈ રહ્યો છું. એને સાબિત પણ આપણે અવશ્ય કરીશું કે ઓલવેઝ તમે કોઈ એક જ પરિપથ લો, કોઈ એક જ પરિપથ લો. માની લો કે એક્ઝામ્પલ લઉં, અહીંયા એ લઈએ, અહીંયા શું લઈએ, બી લઈએ. એ કયું સ્થાન છે? પ્રારંભિક સ્થાન. બી એ કયું સ્થાન છે? અંતિમ સ્થાન. એથી બી પદાર્થ જાય છે, એ અમે માર્ગ દોર્યો સીધા માર્ગે જાય છે, બરાબર. તો આના માટે હું જ્યારે ઝડપ શોધીશ અને આના માટે હું જ્યારે વેગ શોધીશ ત્યારે આ બંને વેલ્યુ મને હાલ પૂરતી આ એક્ઝામ્પલ માટે કેવી મળશે? એક સરખી મળશે. કેમ? કારણ કે મને સમય એક સરખો મળે છે અને મારા માટે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને કેવી થવાની? એક સરખી. કેમ કે આ સીધું અંતર. ક્લિયર? એટલે આના માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એ કેવા મળવાના? એક સરખા મળવાના. ઇઝ ઇટ ઓકે? નાવ ધારો કે કોઈ એક બિંદુ અહીંયા લઉં છું એ અને બીજું બિંદુ અહીંયા લઉં છું બી. પદાર્થ જે છે એ આ રીતે એ ગતિ કરે છે આ માર્ગ પર. ગતિપથ તમારો અહીંયાથી આ રીતે છે. અહીંયા કોઈ પોઈન્ટ આપી દઉં છું સી. એ સી બી પરિપથ પ્રમાણે જાય છે. આ જે છે એ તમારું કયું સ્થાન છે? પ્રારંભિક સ્થાન. આ જે છે એ કયું સ્થાન છે? અંતિમ સ્થાન. પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચે તમારે જો ઝડપ શોધવી હોય તો મારે આ કુલ અંતર લેવું પડે અને જ્યારે વેગ શોધવો હોય ત્યારે મારે આ સીધું અંતર લેવું પડે. ઇઝ ઇટ ઓકે? કુલ અંતર ક્યારે લેવાનું? જ્યારે ઝડપ શોધવી છે, આ એસીબી વાળું. અને સીધું અંતર ક્યારે લેવાનું? જ્યારે મારે વેગ શોધવું. ઓબ્વિયસલી તમે આરામથી જોઈ શકો છો કે આ એબી કરતાં એસીબી અંતર ઓલવેઝ મોટું હશે અને અંતર મોટું છે. સમય બંને માટે સેમ સરખો જ, કારણ કે પદાર્થને એથી બી આવવા માટે સમય તો સરખો જ લાગે છે. એટલે બંને માટે સમય સરખો, પણ એકમાં પથ લંબાઈ, બીજામાં સ્થાનાંતર એ કેવી વેલ્યુ છે? મોટી છે. એટલા માટે આપણી મોટી વેલ્યુ પથ લંબાઈની હોવાથી ઝડપની વેલ્યુ એ કેવી આવશે? વધારે આવશે. એટલે મારે એમ જ કહેવું છે તમને કે અહીંયા સરેરાશ ઝડપ એ કેવી મળશે? ગ્રેટર ધેન સરેરાશ વેગ. ઓકે, તો આના પરથી આપણું તારણ શું નીકળ્યું? પરિણામ શું મળે? તો પરિણામ એક જ મળે. સૌથી મહત્વનું વિધાન લખવા જઈ રહ્યું છું. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ. સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ કાં તો સરેરાશ ઝડપ એ વેગ કરતાં કેવી હશે? મોટી હશે, કાં તો કેવી હશે? સરખી હશે. એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. આનો મિનિંગ એવો થાય છે કે કાં તો બંને વેલ્યુ કેવી હશે? સરખી હશે. અને જો બે વેલ્યુ સરખી ના હોય તો ઓલવેઝ સરેરાશ ઝડપની કિંમત જ એ વધારે મળશે. ઓકે, તો આવું લખો છો. એના પરથી બીજું પણ લખી શકાય. સરેરાશ ઝડપ શાના પરથી મપાય છે? તો કે પથ લંબાઈ પરથી. સરેરાશ વેગ શાના પરથી મપાય છે? કે સ્થાનાંતર પરથી. તો આ બે વેલ્યુ પણ એ કેવી થવાની? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ઓકે, તો એક આ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આનો એક માર્ક્સનો પ્રશ્ન અવશ્ય એ આવતો હોય છે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ જણાવો. તો આ બે વચ્ચેનો સંબંધ થયો કહેવાય. બરાબર છે? તો આ ખાસ સમજી લેજો, ધ્યાન રાખજો. મિત્રો, આના માટે એક એક્ઝામ્પલ જો લેવું હોય તો એનું ઉદાહરણ પણ સમજી શકાય. ઉદાહરણ પરથી પણ આ વસ્તુ એ તમારી ક્લિયર એ થઈ શકે. એક સંખ્યા રેખા લઈએ છીએ આપણે. 0, 10, 20, 30, 40, 50, 60, 70. ઓ બિંદુ છે એ તમારું પ્રારંભિક સ્થાન છે. આ બાજુ જોઈએ તો -10, -20 એમ આગળ જવાય. ધારો કે જે કોઈ પદાર્થ છે જેનું નામ આપ્યું છે પી, કોઈ પદાર્થ ઓથી એ કયા બિંદુ સુધી ગતિ કરે છે? પી બિંદુ સુધી. ક્લિયર? અને પી બિંદુથી ગતિ કરે છે
તો એક કન્ડિશન એવી લખાય કે પદાર્થ ઓથી ગતિની શરૂઆત કરે છે અને ક્યાં સુધી જાય છે? પી સુધી. એટલે કન્ડિશન નંબર 1 થાય ઓથી ક્યાં ગતિ કરે છે? પી સુધી ગતિ કરે છે. જો મારે આના માટે એ મને કેટલો સમય લાગે છે હું ધારી લઉં છું, તો મને લાગતો સમય એ કેટલા સેકન્ડ છે? માનો કે 10 સેકન્ડ. આના માટે મારે બે વસ્તુ શોધવાની, એક તો ઝડપ શોધવાની, સરેરાશ ઝડપ, અને બીજું શોધવાનું એની સરેરાશ વેગ. સમજો ખાસ. તો જો મારે સરેરાશ ઝડપ શોધવી હોય તો પહેલું શું જોઈશે? કુલ અંતર. ક્યાંથી ક્યાંનું? ઓથી પીનું. એટલે કે અંતર, કુલ અંતરના છેદમાં સમય. કુલ અંતર ઓથી પીનું કેટલું છે? 0 થી 60 છે. એટલે કેટલું મળશે મને? 60. કુલ સમય કેટલો લાગે છે? 10. બરાબર વેલ્યુ કેટલી મળશે? 6. યુનિટ શું મળશે? મીટર પર સેકન્ડ. માની લો કે અંતર મીટરમાં છે. સમજમાં આવે છે પોઈન્ટ? મેં ખાલી ગતિ ઓથી ક્યાં લીધેલી છે? પી સુધીની જ. હવે હું અનાજ માટે સેમ કન્ડિશન માટે શું શોધવા જઈ રહ્યો છું? સરેરાશ વેગ. હવે મિત્રો વેગ આવે ને એટલે ઇક્વેશન શું આવે? સ્થાનાંતર આવે. સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન. પી સુધી જાય છે એટલે અંતિમ સ્થાન. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન શું કરી દેવાનું? બાદ. એટલે 60 માંથી 0 બાદ કરી દેવાનું. સમય તો કેટલો લાગે છે? 10 સેકન્ડ લાગે છે. એટલે જવાબ શું આવશે? 60 ના છેદમાં 10. એટલે વેલ્યુ કેટલી મળે છે? 6 મીટર પર સેકન્ડ. ક્લિયર? જો આ એક્ઝામ્પલ માટે તમને સરેરાશ ઝડપ પણ 6 મળી, સરેરાશ વેગ પણ 6 મળી. એટલે કહી શકાય કે કોઈ કન્ડિશનમાં બંને વેલ્યુ સરખી હોઈ શકે. માની લો કે બે વેલ્યુ સરખી નથી. કેવી રીતે? તો હવે માનીએ છીએ કે પદાર્થ ઓથી શરૂઆત કરે છે, પી પર જાય છે, અને પી પરથી પાછો ક્યાં પરત ફરે છે? ક્યુ પર પરત ફરે છે. ક્યુ પર શું જાય છે? પરત ફરે છે. એટલે હવે આપણે કન્ડિશન કુલ લેવાની. કઈ? ઓથી પી પર જઈ ક્યુ શું આવે છે? પરત આવે છે. ત્યારે હવે જો આપણને ઓથી પીનો સમય ખબર છે, આપણે પીથી ક્યુનો પણ સમય લખવો પડે. માનો કે પીથી ક્યુ સુધી દરમિયાન આવતો સમય એ કેટલા સેકન્ડ લાગે છે? આઈ થિંક 5 સેકન્ડ લાગે છે. ધ્યાન રાખજો. અમે સમય કોનો લીધો છે? ખાલી પીથી ક્યુનો. ઓથી શરૂઆત થાય જો. તો ઓથી પીનો સમય કેટલો હતો? 10. હવે પાછો પીથી ક્યાં આવે છે? ક્યુ. એનો કેટલો લાગે છે? 15. તો મારે સમયગાળો કુલ શોધવો હોય, કુલ સમય, તો આ બંને સમયનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. 10 + 5 બરાબર કેટલી સેકન્ડ થાય? હા, 15 સેકન્ડ થાય. એટલે હવે આપણે જે સમય શોધીશું, સમયનો ઉપયોગ કરીશું, એ કઈ સેકન્ડ વેલ્યુ લઈશું? 15 સેકન્ડનો. હવે મિત્રો સમજો. પહેલું શોધીએ છીએ સરેરાશ ઝડપ. ઇક્વેશન થશે અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. હવે અંતર ક્યાંથી ક્યાંનું લેવાનું? ઓથી છે ક્યુનું લેવાનું. અંતર એટલે ઓથી પી, પીથી ક્યુ બંને ભેગું લેવાનું. એટલે ઓપી પ્લસ પીક્યુ લેવું પડે. છેદમાં કુલ સમય એટલા સેકન્ડ મળે છે મને? 15 સેકન્ડ. ઓપીની વેલ્યુ કેટલી થાય છે? તો કે 60. પીક્યુની વેલ્યુ શું જોઈએ? તો 60 માંથી 40 બાદ કરી દેવાના. એટલે કે 20 ના છેદમાં 15. એટલે વેલ્યુ શું મળે છે? 80 ના છેદમાં 15. ઓકે, ક્લિયર થાય છે? 80 ભાગ્યા 15 કરો તો તમને એપ્રોક્સિમેટલી 5.25 મીટર પર સેકન્ડ જેટલો જવાબ તમને મળશે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ઇઝ ઇટ ક્લિયર? તો આ ખાસ વેલ્યુ તમારે એ ધ્યાન રાખવાની. આ તો વેલ્યુ મેં હજુ શોધી ખાલી સરેરાશ ઝડપની. હવે આ જ વસ્તુ માટે મારે શું શોધવું છે? સરેરાશ વેગ. આના જ માટે મારે સરેરાશ વેગ શોધવો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમય. અંતિમ સ્થાન શું આવે? ક્યુ આવે. હવે ઓથી ચાલુ કયો? પીથી પાછો ક્યાં જતો રહ્યો પદાર્થ? ક્યુ પર. એટલે આનું સ્થાન શું થઈ ગયું? ચેન્જ થઈ ગયું. એટલે ક્યુના યામ માઇનસ ઓના યામ છેદમાં સમય તો કેટલી સેકન્ડ લેવાની છે? 15 સેકન્ડ જ લેવાની છે. ક્યુના યામ કેટલા છે? 40 માંથી 0 બાદ કરો તો 40 જ વેલ્યુ મળે. એટલા માટે જવાબ શું મળે? 40 ભાગ્યા 15. આનો જે જવાબ મળશે એ એપ્રોક્સિમેટલી 2.68 મીટર પર સેકન્ડનો મળશે. તમે જોઈ શકો છો, એક 5 છે, બીજું 2 છે. ઓબ્વિયસલી સરેરાશ ઝડપ હંમેશા જો વેલ્યુ જુદી જુદી હોય ને તો કઈ વેલ્યુ મોટી હોય છે? સરેરાશ ઝડપની જ કિંમત એ સરેરાશ વેગ કરતાં મોટી હોય છે. બરાબર? તો આ વસ્તુ પણ એ તમારે ધ્યાન રાખવાનું. નેક્સ્ટ મુદ્દો છે. તો પ્રશ્ન એવો થાય કે સરેરાશ વેગ પરથી
કઈ માહિતી મળતી નથી. સરેરાશ વેગ પરથી કઈ વસ્તુ આપણે એ નથી સમજી શકતા, નથી મેળવી શકતા. તો એના માટે આગળ વધીએ. ફર્સ્ટ વેલ્યુ, પહેલો મુદ્દો છે કે આના પરથી પદાર્થે ખરેખર કેટલું અંતર કાપ્યું હશે તે જાણી શકાતું નથી. તે ન જાણી શકાય. કેમ? કારણ કે આપણે સરેરાશ વેગમાં પથ લંબાઈ નથી લેતા, અંતર લેતા નથી. આપણે બેનો સ્થાનાંતર લઈએ છીએ. સ્થાનમાં કેટલો તફાવત આવ્યો છે એ જ જોઈએ છે. એણે કુલ કેટલું અંતર કાપ્યું છે એ સરેરાશ વેગમાં આપણે નોંધતા નથી. એટલા માટે પદાર્થ કેટલું અંતર કાપ્યું છે ને એ તમે જાણી શકો નહીં. ઓકે. નંબર 2, બીજી કઈ વેલ્યુ છે એવી છે તો કે આના પરથી ગતિપથ જાણી નહીં શકાતો, કે ભાઈ પદાર્થ કયા ગતિપથ પર થઈને આવ્યો છે એ સરેરાશ વેગ પરથી આપણે જાણી ના શકીએ. નંબર 3, એના અલગ અલગ બિંદુઓ માટે અલગ બિંદુએ એની સરેરાશ વેગની કિંમત, અલગ અલગ બિંદુએ સરેરાશ વેગની કિંમત જાણી શકાતી નથી. એટલે જુદા જુદા બિંદુઓ પાસે તમે જો સરેરાશ વેગની કિંમત જાણવા જાઓ ને તો એ પણ આના પરથી એ મેળવી શકાતા નથી. એટલે આપણે 3 વસ્તુ એ આપણે સરેરાશ વેગ પરથી નથી મેળવી શકતા. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે પોઈન્ટ શીખ્યા છે એના વિશેની માહિતી એ મેળવી લેજો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં નવા પોઈન્ટ તરફ આગળ વધીશું. થેન્ક યુ.